તો આજે પાછા ફરી આજે આપણે એક સ્ટેપ આગળ જવું છે. છેલ્લે આપણે 13.2 સ્વાધ્યાયની વાત કરવાની હતી અને એકની પૂરી કરી છે. ઓકે, 13.2 સ્વાધ્યાયમાં એક નવો આકાર ભણવાનો છે. 13.1 સ્વાધ્યાયમાં આપણે સમઘન અને લંબઘન ભણતા હતા અને 13.2 સ્વાધ્યાય ભણવા માટે એક નવો આકાર ભણવો છે. એ આકારનું નામ છે નળાકાર. ઓકે, નળાકાર શબ્દ આપ બધા સાંભળ્યો હશે અથવા એની પરિચિત છે. ઓકે, નળાકાર હોય કેવું? તો કે ભાઈ નળાકારનો એક્ઝેક્ટ આકાર આવો કંઈક હોય છે. બંને છેડે પાયો અને ઉપલો ભાગનો વર્તુળ રહેલું હોય છે અને આ આકારને આપણે નળાકાર કહેતા હોય. ઓકે, આની અંદર જે કોઈ આ વસ્તુ એટલું છે એને નળાકારની ઊંચાઈ h કહેતા હોય. નીચે છે એટલી વસ્તુ ત્રિજ્યા નળાકારની r કહેતા હોય. ઓકે, નળાકાર સમજતા પહેલા એક આકાર બીજો મારે તમને સમજાવવો પડે. કયો આકાર? તો કે એ વર્તુળ છે. વર્તુળ કેવું હોય? તો કે વર્તુળ એક્ઝેક્ટ મિત્રો ગોળ હોય અને એને વચ્ચે કેન્દ્ર હોય. કેન્દ્રથી કોઈ એક બિંદુઓના સમૂહને જોડતા જે કોઈ આકાર બને એને વર્તુળ કહીએ અને કેન્દ્રથી વર્તુળ પર રહેલું કોઈ એક બિંદુને જોડતા એટલો રેખાખંડને વર્તુળની ત્રિજ્યા રેડિયસ r કહીએ. ઓકે, હવે વર્તુળ એટલા માટે આપણે સમજ્યા કે ભાઈ નળાકારનો પાયો અને નળાકારનું મથાળું બંનેમાં મિત્રો વર્તુળ રહેલું છે. ઓકે, તો એ બે વર્તુળની અંદર વર્તુળની ત્રિજ્યા r, વર્તુળનું ક્ષેત્રફળ ની આપણે ખ્યાલ છે, આપણે ભણીને આવેલા વર્તુળનું ક્ષેત્રફળ શું થાય ભાઈ? પાય r સ્ક્વેર. ઓકે, પાય એટલે 22/7 પાયની ગણિતની અંદર વેલ્યુ 22/7 અથવા તો 3.14 લેવાની આપણે ખ્યાલ છે. ઓકે, અને r એટલે ત્રિજ્યા, વર્તુળનું ક્ષેત્રફળ પાય r સ્ક્વેર. તો એવું કહી શકાય નળાકારનો પાયોની વાત કે મથાળું કે એનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ છે કેટલું થાય? પાય r સ્ક્વેર. પણ નળાકારને ટોટલ બે સપાટી હોય. એક એટલો ભાગ તમને જે દેખાય છે આ ભાગ ઈ અને આખો પેક કરી દો ઈ. ઓકે, તો જે આ ભાગ દેખાય છે જે ખુલ્લો નળાકાર કહીએ આપણે, કોઈ પાઇપ હોય, આ જે પેન છે મિત્રો આ પણ એક નળાકાર છે. પણ અહીંયા એક્ઝેક્ટ આવું એવું સમજી લઈએ આ બાજુ તો આ નળાકાર થાય. ઓકે, હજી તો ધારો કે આપણે આ ઢક્કણ જે છે, આ જે ઢક્કણ છે મિત્રો એક્ઝેક્ટ નળાકાર છે. આ બાજુ અને આ બાજુ થોડીક જાડાઈ વચ્ચે વધારે રહેલી છે. જો એને હરખી સમજી લો, આને અવગણી દઈએ, સીધું સમજી લઈએ તો આ ભાગ ખુલ્લો, એમ આ ભાગ ખુલ્લો હોય અને જે સપાટી ગણવાની હોય ખુલ્લા નળાકારની, તો ખુલ્લા નળાકારને વક્ર સપાટી કહેવાય. કેવી સપાટી કહેવાય? વક્ર સપાટી. વક્ર સપાટી અથવા તો ખુલ્લો નળાકાર. ઓકે, બંને વસ્તુ એકની એક છે. બરાબર, ખુલ્લો નળાકાર કે વક્ર સપાટી કે બંને વસ્તુનું ક્ષેત્રફળ બંનેમાં એક જ મળશે. બરાબર, તો જેવો બે શબ્દ વાપરે, ખુલ્લો નળાકાર કહે તો અથવા તો વક્ર સપાટી કહે તો બે વસ્તુ એક જ સૂત્ર વાપરવાની છે. બરાબર, ઓકે, હવે જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવું કંઈક થાય છે. ઈ ક્ષેત્રફળ સમજતા પહેલા મારે તમને બીજી એક વસ્તુ કેવી છે, વર્તુળનું ક્ષેત્રફળ આપણે ખબર પડી ગઈ. ઓકે, વર્તુળનું. હવે નળાકારનો પાયો કે અથવા તો નળાકારનું મથાળું કે, બરાબર નું યાદ રાખીએ, નળાકારનું મથાળું અને નળાકારનો પાયો બંનેની અંદર વર્તુળ રહેલું છે. બરાબર, તો વર્તુળનું ક્ષેત્રફળ કે નળાકારના પાયાનું ક્ષેત્રફળ કે, એમાં વર્તુળનું ક્ષેત્રફળ આવશે પાય r સ્ક્વેર. નળાકારનો ઉપલો ભાગ કે નીચેનો ભાગ કે તમે જોઈ શકો કે નળાકારનો આ બાજુનો ભાગ ગોળ છે અને આ બાજુનો ભાગ પણ ગોળ છે. ઓકે, તો નળાકારના પાયામાં અને મથાળામાં એના ક્ષેત્રફળનું સૂત્ર પૂછે તો એ તમારે વર્તુળનું કહેવાનું છે અને એનું ક્ષેત્રફળ મેળવવાનું કહે તો પાય r સ્ક્વેર સૂત્ર વાપરવાનું. ઓકે, બીજી વાત કે ભાઈ હવે એનો પરિઘ, વર્તુળ હોય એને પરિમિતિ ન હોય પણ એને પરિઘ કહેવાય અથવા તો વર્તુળની પરિઘ કો કે પરિમિતિ કો, બંને વસ્તુ એકની એક છે મિત્રો. ઓકે, વર્તુળનો પરિઘનું સૂત્ર પણ તમે ભણીને આવેલા છો, 2 પાય r. શું થાય? 2 પાય r, 2 પાય r. ઓકે, અથવા તો બીજું એક સૂત્ર કહી શકાય, ધારો કે પાય. હવે તમે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી અને વર્તુળના બે બિંદુને જોડે તો એને ટોટલ એટલું જે અંતર છે એને વર્તુળનો વ્યાસ કહેવાય. શું કહેવાય? આપને ખ્યાલ છે, વર્તુળનો વ્યાસ. તો વર્તુળનો વ્યાસ કેટલો થાય? તો કે એટલી આ બાજુની ત્રિજ્યા અને આ બાજુની ત્રિજ્યા, બે વખત ત્રિજ્યા ભેગી થાય તો વર્તુળનો વ્યાસ મળે. ઓકે, તો વ્યાસ d બરાબર r વત્તા r. તો r વત્તા r એટલે 2r થઈ જાય. આ સૂત્રની પણ તમને ખ્યાલ છે. ઓકે, d બરાબર 2r. અને અહીંયા જો તમે પાય ગુણ્યા 2r, તો 2r એટલે પાય d એવું કહી શકો કે નહીં? તો વર્તુળનો પરિઘનું બીજું સૂત્ર એ પણ થાય પાય d અને અથવા તો 2 પાય r. આપણે 2 પાય r ને વધારે ઉપયોગ આવશે એટલે 2 પાય r યાદ રાખીએ અને 2r ને d કહી ગયો તો પાય d એ પણ વર્તુળનો પરિઘ થશે. ઓકે, તો હવે આપણે વાત કરવી છે નળાકારના વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટી, ધારો કે કોઈ તમે એક્ઝેક્ટ કોઈ આવું લંબચોરસ, કોઈ શું કહેવાય, કોઈ આવું લંબચોરસ એક પેજ લીધું. ઓકે, લંબચોરસ, આનું ક્ષેત્રફળ તો શું થાય ભાઈ? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ એની લંબાઈ હોય એટલી અને આ એની પહોળાઈ. ઓકે, આ બેનો ગુણાકાર કરો અને તમને જે કોઈ જવાબ મળે તો આ તમને એનું ક્ષેત્રફળ મળી ગયું. બરાબર, પણ હવે આપણે વાત એ કરવી છે આમાંથી નળાકાર બનાવવું છે. ઓકે, તો હવે તમે ધારો કે આને આમ ગોળ વાળશો
તો એક્ઝેક્ટ નળાકાર થશે અને ઉપરનો ભાગ જે છે એ વર્તુળ બનશે. આને તમે આ બાજુ લાવશો, આ ભાગને આ બાજુ લાવશો તો એક્ઝેક્ટ આવું બનશે. આવું બને કે ધારો કે આપણે પેજને ઘણી બધી વાર આવી રીતે ગોળ ભૂંગળું બનાવતા હોય, ઓકે, આવી રમત કરતા હોય, પણ હવે આ રમત કરવામાં જે પેજ વપરાય છે એ પેજનું ક્ષેત્રફળ, એટલે હવે આપણે ઉપરનું અને નીચેનો ભાગનું ક્ષેત્રફળ નહીં જોતું, ખાલી ખુલ્લો નળાકારનું ક્ષેત્રફળ જોતું છે. એટલા માટે તો આનું જે આ કાયદેસર પેજ તો લંબચોરસ જ હતું, તો એની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવાથી જ આપણને એનો જવાબ મળે. હવે તમે મને એ કહો કે જે અહીંયા આખી ધાર મળી, આ જે ધાર છે એ વર્તુળનો પરિઘ કહેવાય ને, વર્તુળનો પરિઘ એટલે પરિમિતિ. અહીંથી અંતર શરૂ કરીને અહીંયા સુધી ગણો તો તમને વર્તુળનો પરિઘ મળે. તો અહીંયા જે આપણે આખું પેજ લંબચોરસ હતું એને આવી રીતે ભૂંગળું વાળ્યું, તો ઉપર જે આખું અહીંથી શરૂ કરી અને અહીંયા સુધીનું જે અંતર હતું એને શું કહેવાય? એને વર્તુળનો પરિઘ કહેવાય. ઓકે, અને આ જે હતું એ એની લંબાઈ હતી, લંબાઈ એને એલ કહી દઈએ, અને પહોળાઈની જગ્યાએ આપણે પરિઘ વાપરવું પડશે. અને વર્તુળનો પરિઘ છે મિત્રો 2πr, અને લંબાઈ શું છે તો કે એલ, અથવા તો ધારો કે નળાકાર હોય એને ઊંચાઈ હોય, શું હોય? ઊંચાઈ h હોય. લંબાઈ કો, ઊંચાઈ કો, નળાકાર હોય તો ઊંડાઈ કો, બધી વસ્તુ એક નિક થશે. ઓકે, તો આની અંદર આ જે લંબાઈ છે અને ઊંચાઈ h કહી તો ટોટલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે 2πrs. તો આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું મળ્યું? 2πr ગુણ્યા h એટલે 2πrs. ખ્યાલ આવે છે? 2πrs કઈ રીતે આવ્યું સૂત્ર એની વાત મેં તમને કરી. કાયદેસર સીધું લખીને જ દેવાનું હોય, પણ છતાં કેમ સૂત્ર બન્યું તો કે ભાઈ વર્તુળનો પરિઘ 2πr અને ઊંચાઈ h, આ બેનો ગુણાકાર એટલે 2πrs. આ એની વક્ર સપાટી. અને કુલ સપાટી કે બંધ નળાકાર કે કેવો નળાકાર કે બંધ નળાકાર, અથવા તો કુલ સપાટી. આ બંને વસ્તુ એકની એક. તો કુલ સપાટીમાં કાંઈ નહીં કરવાનું, બંને છેડા અને મથાળું બે વર્તુળ વાળા ભાગ રહેલા એને ભેગા કરી દો તો તમને કુલ સપાટી મળી જાય. ઓકે, તો ધારો કે વક્ર સપાટી છે 2πrh અને વત્તા વર્તુળનું πr સ્ક્વેર અને ફરીવાર πr સ્ક્વેર, બે વાર આવશે કે નહીં? શું કામ? તો કે ભાઈ વર્તુળ જે છે એ પાયામાં રહેલું છે અને ઉપર મથાળે પણ રહેલું છે. ઓકે, તો આની અંદર આવું થયું ટોટલ. ધારો કે સૂત્રમાં અહીંયા સાદરૂપ આપીએ. આ વક્ર સપાટીનું હતું 2πrs વત્તા πr સ્ક્વેર, આ બાજુનો ભાગ πr સ્ક્વેર અને આ બાજુનો ભાગ πr સ્ક્વેર. તો ટોટલ જો આમાં 2π, આ πr સ્ક્વેર બે વાર આવે તો આવું લખાય 2πrh વત્તા 2πr સ્ક્વેર. એકની એક વસ્તુ મિત્રો બે વાર હોય તો બમણું છે એવું કહીએ કાંઈ. ઓકે, આપણી પાસે 1 રૂપિયો એક ખિસ્સામાં, બીજા ખિસ્સામાં 1 રૂપિયો, આપણે એવું કહીએ 2 રૂપિયા. તો એમ આ πr સ્ક્વેર પ્લસ πr સ્ક્વેર તો થાય 2πr સ્ક્વેર. ઓકે, ચાલો આમાંથી કોમન લો 2πr બે માં જો 2πr, તો અહીંયા શું વધે? 2πr, અહીંયા વચ્ચે h અને અહીંયા r નો સ્ક્વેર છે. એક વખત r આવી ગયો તો એક વખત રે. હવે આને યાદ રાખવા માટે આવું લખીએ 2πr, r ને પહેલા લખીએ, સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય. ઓકે, 5 વત્તા 7 કરો, 7 વત્તા 5 કરો, 1 નું 1 થાય એટલે 2πr કૌંસમાં r પ્લસ s. તો આ આપણને નળાકારની કુલ સપાટી મળી ગઈ. કેવી સપાટી મળી ગઈ? કુલ સપાટી. ઓકે, તો હવે જ્યાં જ્યાં એમ કે વક્ર સપાટી કહે તો આપણે 2πrs સૂત્ર વાપરશું, અને કુલ સપાટી કહે તો 2πr કૌંસમાં r પ્લસ s. બંધ કોઈ પાઇપ કે અથવા તો જ્યાં જ્યાં વક્ર સપાટીનો ઉપયોગ આવતો હશે ત્યાં આપણે 2πrs વાપરશું. કોઈ બહુ ઉલ્લેખ ન કરેલો હોય તો લગભગ વક્ર સપાટી હોય. કોઈ બંધ નળાકાર કે કોઈ નળાકાર ટાંકી કે, કેમ કે ટાંકી તો પેક ટાંકી કે એવો જયારે બંધ શબ્દ વાપરવામાં આવશે, પેક નળાકારને વાપરવામાં આવશે શબ્દ, તો આપણે પેલું બંધ નળાકારનું જે છે એ સૂત્ર વાપરશું. ઓકે, તો આપણે માટે બે સૂત્ર અત્યારે કુલ સપાટીનું સીધું સૂત્ર લખવાય 2πr કૌંસમાં r પ્લસ h. ઓકે, આ એક સૂત્ર છે એની કુલ સપાટી અને આ છે એની વક્ર સપાટી. ઓકે, અને વર્તુળની બરાબરની આપણે ઘણી બધા દાખલામાં ત્રિજ્યાને બદલે વ્યાસ આપશે. બીજી એક વસ્તુ શીખી, આ મારે નળાકારના દાખલા ગણવા હોય તો કઈ કઈ વસ્તુ મને આપવી પડે? તો જો તમે ત્રિજ્યા અને ઊંચાઈ બે વસ્તુ આપશે તો તમે નળાકારના બધા દાખલા ગણી શકશો. ઓકે, તો ત્રિજ્યાની જગ્યાએ વ્યાસ આપે તો હાલે કે નહીં? વ્યાસ એટલે શું? તો ત્રિજ્યાનું બમણું. ઓકે, તો ત્રિજ્યાનું બમણું વ્યાસ આપે તો બી દાખલો ગણી શકાય, ત્રિજ્યા આપે તો પણ દાખલો ગણી શકાય. ત્રિજ્યા પૂછે કે વ્યાસ પૂછે તો પણ આપણને આવડે. ત્રિજ્યા પૂછેલી હોય જો કે વ્યાસ પૂછે તો જે જવાબ ત્રિજ્યાનો બમણો કરી ગયો તો તમને વ્યાસ મળી જાય. વ્યાસમાંથી ત્રિજ્યામાં જવું તો એના અડધા કરી ગયો. ઓકે, આ રીતે આવશે. અને એટલે હવે આપણે એની પછીનો જે કોઈ સ્વાધ્યાય છે એની ગણવાની શરૂઆત કરીએ. જે કાંઈ 1 કે 2 દાખલા ગણાય અહીંયા ગણાવું, બાકી 1 થી 5 દાખલામાંથી બાકીના દાખલા જે કાંઈ છે એ તમારે ગણી અને પૂરું કરવાનું રહેશે. ઓકે, જે કાંઈ ડિફિકલ્ટી, જે કાંઈ તકલીફ હોય ત્યાં તમે મને કહેશો તો હું તમને પાછો વિડીયોથી કહી દઉં. ઓકે, પણ બાકીના દાખલા સમયના અભાવ તમારે ગણવાના, અને જેટલા ગણાય એટલા અહીંથી ગણાવો. ઓકે, પહેલો દાખલો જો નળાકારની ઊંચાઈ 14 સેન્ટીમીટર. બીજું મિત્રો એક ટેવ પાડીએ કે આપણને જે રકમ આપેલી છે
એ રકમમાંથી આપણે સીધી યાદી બનાવતા શીખી. ગણિતમાં જો આપણે વધારે સ્કિલ જોતી હોય તો મેં કીધું એમ રકમ આપેલી છે એની પહેલું સ્ટેપ આપણું યાદી કરવાનું છે. ઓકે, અને જે આકાર હોય એ આકારના સૂત્રો યાદ કરવાના. બે સૂત્રો, વક્ર સપાટી અને કુલ સપાટી. ઓકે, ચાલો. નળાકારની ઊંચાઈ 14 સેન્ટીમીટર આપી. ઊંચાઈ એટલે s = 14 સેન્ટીમીટર. એની પછી વક્ર સપાટીનું ક્ષેત્રફળ 88 સેન્ટીમીટર સ્ક્વેર આપી દીધું. તો 2π/s આપ્યું એમ કહેવાય કે નહીં? 2π/s કેટલું આપી દીધું? 88 સેમી સ્ક્વેર. ઓકે, તો વ્યાસ શોધો, ડી મેળવવાનું કીધું. હવે બે વસ્તુ આપે તો મિત્રો ત્રીજું મળે એવું કહેવાય. ધારો કે હું તમને એવું કહું x + y = 70, તો આમાંથી કાં x આપે તો y મળે, y આપે તો x મળે. કેમ કે સમીકરણ 1 અને અજ્ઞાત કેટલા છે? 2. જો આ બે વસ્તુ અજ્ઞાત છે, જેને જાણતા નથી તે. ઓકે, તો એક સમીકરણમાં બે અજ્ઞાત છે, તો કોઈ પણ એક વસ્તુ આપે તો બીજી વસ્તુ મળી જાય. ઓકે, તો આની અંદર તમને ટોટલ બે વસ્તુ આપી દીધી, ત્રીજી વસ્તુ પૂછેલી છે, તો તમે મેળવી શકશો. રેડી? હવે સીધું આજે નળાકારની વક્ર સપાટીનું તમને ક્ષેત્રફળ આપી દીધું 2π/s. એની અંદર h ની કિંમત મૂકો, r ને સૂત્રનો કરતા કરો, r ના ડબલ કરો તો વ્યાસ મળી જાય. ઓકે, ચાલો. 2π એટલે થાય 22/7 લેવું. r કેટલું આપ્યું? આપણે મેળવવાનું છે. ઓકે, 2r આ મેળવવાનું છે. શું મેળવવાનું છે? બીજું સૂત્રની વાત કરી તો જો તમે અહીંયા 2r છે એવું છે કે નહીં? જો 2r, તો 2r ને તમે શું કહી શકો? વક્ર સપાટીનું સૂત્ર કાયદેસર 2π/s છે, પણ બીજી રીતે લખવું હોય તો લખી શકાય. જોજો કે 2πr/h આ છે, બરાબર? તો 2r ને ઘડીક ભેગું રાખી, પાઈ ને આ બાજુ લખી 2rh. 2r ને d કહેતા હોય તો આપણે πdh. વક્ર સપાટીનું બીજું સૂત્ર શું થશે? πdh. શું કામ? તો કે 2r ને આપણે વ્યાસ કહી દઈએ તો બીજું સૂત્ર બને πdh. ઓકે, જ્યાં વ્યાસની વાત આવતી હોય તો તમે સીધું πdh વાળું સૂત્ર પણ લખી શકશો. તો આપણે અહીંયા સીધું πdh વાળું વાપરીએ અથવા તો આ વાપરીએ. 2r ને આપણે d કહી દઈએ તો d × π એટલે 22/7. આ પાઈ થયું, આ ડી થયું, h કેટલું આપ્યું? 14 આપ્યું, અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 88 આપી દીધું. હાલો, 7 દુ 14, 22 દુ 44, ડી × 44 બરાબર 88. ઓકે, તો ડી બરાબર 88/44. તો ડી બરાબર 44 દુ 28, તો આપણને 2 સેન્ટીમીટર વ્યાસ મળી ગયો. ખ્યાલ આવે છે? સીધું આપણે વ્યાસમાં કન્વર્ટ કરીને સૂત્ર વાપર્યું. ઓકે, આ તમારો પહેલો દાખલો હતો. એની પછીનો દાખલા નંબર 2 જુઓ. ધાતુના પતરામાંથી 1 મીટર ઊંચાઈ. સીધું લખું છું s = 1 મીટર. ઓકે, અને 140 સેમી પાયાનો વ્યાસ વાળી d = 140 સેન્ટીમીટર છે. બરાબર નું એકમ જોજો. પાયાના વ્યાસ વાળી બંધ નળાકાર. બંધ નળાકાર એટલે આપણને ખબર, મગજમાં મેં તમને કીધું હતું, બંધ શબ્દ વાપરે કે કુલ પેક શબ્દ વાપરશે તો ત્યાં તમારે કુલ સપાટીનું ક્ષેત્રફળ વાપરવું પડે. રેડી? તો અહીંયા કુલ સપાટી આવશે, તો હું લખું છું બંધ નળાકાર. બંધ નળાકાર છે. ઓકે, ટાંકી બનાવવા કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડે? હવે પતરાની જરૂર પડે, પણ ચોરસ મીટર કીધું તો ચોરસ મીટર એટલે બંને બાજુ મીટરની સાઈઝ આપણે લેવી છે. તો આપણે એકમ બધા જો મીટરમાં કન્વર્ટ કરેલા હોય તો આપણને જવાબ મીટર સ્ક્વેરમાં મળશે. ઓકે, તો પહેલા તો આજે 140 સેન્ટીમીટર છે એને મીટરમાં ફેરવીએ, અથવા તો મીટર છે એને સેન્ટીમીટરમાં, પણ આપણે સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ. તો ધારો કે ડી બરાબર 140 સેન્ટીમીટર માંથી મીટરમાં, નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાંગવું પડે. ભાંગ્યા 100, હવે થઈ ગયું મીટર. તો ડી બરાબર 14/10 મીટર મળી. રેડી? હાલો, અને આપણે ઊંચાઈ તો છે 1 મીટર, તો સીધું બંધ નળાકાર છે, તો બંધ નળાકારનું ક્ષેત્રફળ, બંધ નળાકાર નું ક્ષેત્રફળ બરાબર 2πr r + h. આપણને વ્યાસ આપ્યો. હું આપ્યો? વ્યાસને 2 વડે ભાંગવાથી મિત્રો ત્રિજ્યા મળશે. કુલ ક્ષેત્રફળ છે એમાં તમે જો 2r ને d કહેશો તો એક બાજુ અહીંયા r છે, તો ફરજિયાત આપણે એક જ માં રાખવું પડે. તો આપણે એક લઠું રાખીએ કે ભાઈ બંધ નળાકાર છે એનું સૂત્ર r માં રાખીએ. ઓકે, તો વ્યાસમાંથી ત્રિજ્યામાં કન્વર્ટ કરવા માટે 2 વડે ભાંગવું પડે. તો આને તમે 2 વડે ભાંગશો તો આ 14/10 છે, તો 2 આના છેદના જે દસડો છે એની સાથે ગુણાકારમાં, તો 2 હાથ 14 થાય, તો ટોટલ આવ્યું 7/10. એટલે આપણને ત્રિજ્યા મળી. શું મળ્યું? અહીંથી આપણે લખ્યું, શું લખ્યું? ત્રિજ્યા. અને 2 વડે ભાંગ્યું એટલે તો સીધું આ d/2 કરો તો આપણે ત્રિજ્યા મળે કે ન મળે? રેડી? ચાલો, તો 2π એટલે 22/7. r કેટલું છે ભાઈ? 7/10, અને પછી ફરી પાછું 7/10 વત્તા h કેટલું છે? h એટલે 1. રેડી? ચાલો, આ 7 કેન્સલ થાય. ઓકે, એની પછી 22 દુ 44 અહીંયા લખેલું છે, છેદમાં 10. અહીંયા 7 10 નો લસા લેશું તો એક સાથે ગુણા હે, તો 7 10 × 10 અને એના છેદમાં 10 થશે. હવે જુઓ,
7 અહીંયા 44 ભાગ્યા 10 અને 7 ને 10 17 ભાગ્યા 10. રેડી. આ બેયનો જે 10 છે છેદમાં, એ છેદનો છેદ સાથે ગુણાકાર અને અંશનો અંશ સાથે ગુણાકાર, તો છેદમાં 100 થઈ જશે. અને અંશમાં કેટલું થાય? હાલો 17 નો ઘડીયો, 17 દુ 36 દુ 72, 17 ચોક 68 થશે. કેટલા થશે? 68 નો આંકડો વધીશો, ફરી 17 ચોક 68 ને 2 70 અને 74. 2 પોઈન્ટ કાપો અહીંથી અહીંયા, તો 7.48 મીટર સ્ક્વેર અથવા તો 7.48 ચોરસ મીટર ધાતુના પતરાની જરૂર પડે. રેડી. તો આજે આપણે ભણ્યા કેટલું? પહેલો ને બીજો દાખલો 3, 4 ને 5 દાખલો તમે ગણજો. જે સ્કૂલે આવે છે એ લોકોને ત્રીજા દાખલા સુધીની અથવા તો 5 એ 5 ગણેલા, બાકીના દાખલા છે એ તમે ગણજો. હવે મળીએ ત્યારે આપણે ફરી પાછા આગળ જઈએ. ઓકે.